નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે સૌનું હું મહેતા ઋષભ આર ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા 2 વિડીયોમાં યુનિટ 2 હ્યુમન રોબોટ માનવીય યંત્ર વિશે વાત શરૂ કરી હતી અને જોઈ હતી. તો મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં એમાં જોયું હતું કે પ્રેમ ચોપડાને રામસિંગના લાયસન્સ નંબરના આધારે ધરપકડ કરવામાં આવે છે અને એ રામસિંગના માલિક હોવાને પણ કારણે એની ધરપકડ થાય છે. તો મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાની ધરપકડ થઈ હતી તેના ઘરેથી એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, કે જે માલિક હતા રામસિંગ 070ના, જે થીફ, એક ચોર હતો. બરાબર છે ને? કે જેણે શું ચોર્યું હતું? તો કે એક અફઘાની ગ્રેપ્સનું ઝુમખું એણે ચોર્યું હતું. તો ચાલો મિત્રો, આ વાતને આપણે આજના અંતિમ લેક્ચરમાં આગળ વધારીએ. તો ખાસ ધ્યાનપૂર્વક આપ આ લેક્ચરને સાંભળશો. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, તેની ધરપકડ કર્યા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ. પ્રેમ ચોપડાને મુક્ત કરી દેવામાં આવ્યા ઓન બેલ, જામીન ઉપર, અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટનો કોઈ સુનાવણી, હિયરિંગ એટલે શું થાય? સુનાવણી શરૂ ન કરવામાં આવે ત્યાં સુધી. નન ઓફ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, કોઈપણ પ્રકારના ચોરેલી વસ્તુઓ પુનઃપ્રાપ્ત ન થઈ ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી. શું કામ પ્રાપ્ત ન થઈ? તો કે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, કારણ કે તેણે ખૂબ હોશિયારીપૂર્વક નિકાલ કરી દીધો હતો તેનો પોતાની ગેંગની મદદથી. તો ડિસ્પ્લોઝ એટલે શું થાય? નિકાલ કરવો. તો તેણે આ વસ્તુનો નિકાલ કરી દીધો હતો ખૂબ ચતુરાઈપૂર્વક પોતાના ગેંગની મદદથી. ઇન ધ કોર્ટ, કોર્ટની અંદર, હી ડિનાઈ, તેણે નકાર્યા ઓલ ધ ચાર્જીસ, તેના ઉપર લાગેલા આરોપોને. કારણ કે કોઈ વસ્તુ ઘરેથી પ્રાપ્ત નહોતી થઈ એટલે એ ચોર છે એ સાબિત તો ન થાય. એટલે શું થયું? તો કે હી ઇન ધ કોર્ટ, કોર્ટની અંદર, હી ડિનાઈડ, તેણે નકાર્યા ઓલ ધ ચાર્જીસ, બધા જ આરોપોને કે જે એની ઉપર લગાડવામાં આવ્યા હતા. આગળ જોઈએ. સમવન એલ્સ, કોઈક અન્ય વ્યક્તિએ, સેમ્સ હેવ ટુ બી ટેમ્પર્ડ, નક્કી કોઈ પ્રકારની છેડછાડ કરી છે વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, રામસિંગ 017ના પ્રોગ્રામ સાથે. એન્ડ ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, અને જેથી પોલીસ છે એણે મને શોધી કાઢ્યો મારા ઘરેથી. હી આર્ગ્યુડ, તેણે દલીલ કરી. તો મિત્રો, એણે સામો આરોપ મૂક્યો. શું? તો કે સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ, નક્કી કોઈક વ્યક્તિએ ફરજિયાતપણે ટેમ્પર્ડ, છેડછાડ કરી છે વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, અને માટે પોલીસે મને શોધી કાઢ્યો મારા ઘરેથી. એ પ્રકારની એણે આર્ગ્યુ, દલીલ કરી. તો હવે સામે જે કેસ લડતા હતા વેપારી વતી એ વકીલ સાહેબ ઊભા થયા. કાઉન્સિલ ગોયલ ક્લિયર
હિઝ થ્રોટ. તો કાઉન્સિલ એટલે શું થાય? વકીલ. કાઉન્સિલ ગોયલ, જે વકીલ સાહેબ હતા ગોયલ, ક્લિયર હિઝ થ્રોટ, એને સાફ કર્યું પોતાનું ગળું, એન્ડ રીચ, અને પહોંચ્યા, ક્લોઝર ટુ ધ જજ, ન્યાયાધીશની નજીક. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, આપણે માન્ય રાખીએ મિસ્ટર ચોપરાએ કરેલું એક્સપ્લેનેશન, વર્ણન. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, આપણે માન્ય રાખીએ મિસ્ટર ચોપરાએ કરેલું એક્સપ્લેનેશન, વર્ણન. એન્ડ હેપનિંગ્સ ઓફ ધ ફ્યુ ડેઝ, so many jewelers and curio dealers have been affected. પણ જે બન્યું છે છેલ્લા થોડા દિવસોમાં, જેને કારણે so many jewelers, ઘણા બધા વેપારીઓ, એટલે કે ઘણા બધા ઝવેરીના વેપારીઓ, એન્ડ ક્યુરિયો ડીલર, રત્નોના વિક્રેતાઓએ, હેવ બીન અફેક્ટેડ, ખૂબ જ અસર પામ્યા છે. ઇટ સેમ્સ ઇમ્પોર્ટન્ટ, માટે ખૂબ જ મહત્ત્વનું બની જાય છે, ટુ નો, એ જાણવું, કે ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ, કઈ રીતે કાર્ય કરે છે રામસિંગ રોબર્ટ. આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું, રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, હું વિનંતી કરું છું કે રામસિંગને બોલાવવામાં આવે અદાલતની અંદર. તો મિત્રો, આ સામી દલીલ રજૂ કરી કે ચોપડા સાહેબે જે એક્સપ્લેનેશન આપ્યું એ સાચું છે, પણ હેપનિંગ્સ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ, થોડા દિવસોમાં જે બન્યું છે તેને કારણે ઘણા બધા ઝવેરી વેપારી અને રત્નોના વિક્રેતાઓ છે, હેવ બીન અફેક્ટેડ, ખૂબ જ અસર પામ્યા છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, માટે જાણવું ખૂબ જ જરૂરી છે, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ, રામસિંગ રોબર્ટની કાર્ય પદ્ધતિ, માટે તે રામસિંગને કોર્ટમાં બોલાવવાની મંજૂરી માંગે છે. રોબર્ટ goes to the court where the headlines in the next paper, રોબર્ટ કોર્ટમાં જશે, એટલે કે રોબર્ટ અદાલતમાં જશે, એ મુખ્ય સમાચાર બની ગયા બીજા દિવસના સમાચાર પત્રોના. કારણ કે પ્રથમ વખત એવું થયું હશે કે એક ગુનેગાર તરીકે, અથવા તો એક જે કાર્ય કર્યું છે એના વિટનેસ તરીકે, જે ચોરી કરી છે એના સાક્ષી તરીકે, રોબર્ટ એક યંત્ર છે કે જે કોર્ટમાં આવશે. સો રોબર્ટ goes to the court where the headline in the next day papers, રોબર્ટ કોર્ટમાં જશે, એ મુખ્ય સમાચાર બની ગયા બીજા દિવસના પેપરમાં. બરાબર છે ને? તો એ જ વાક્ય અહીંયા છે. બરાબર. The next day, the court was overcrowded with people keen to watch a Robert in the witness box. બીજે દિવસે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ, લોકોના ટોળાથી ઉભરાઈ ગઈ. ઓવરક્રાઉડેડ વિથ અ પીપલ, લોકોના ટોળાથી ઉભરાઈ ગઈ. કીન ટુ વોચ, કે જે તીવ્ર ઈચ્છા સાથે જોવા આવ્યા હતા કે અ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ, કે રોબર્ટ છે એ એક સાક્ષીના બોક્સમાં ઊભો રહેશે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ, કાઉન્સિલ ગોયલ સાહેબ છે એને નોંધ્યા કેટલાક મુદ્દાઓ. ટીકિંગ ઓફ એટલે નોંધવું, પોઈન્ટ્સ એટલે મુદ્દાઓ. કાઉન્સિલર ગોયલે નોંધ્યા કેટલાક મુદ્દાઓ. ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, તેઓ હાજર થયા એક વિશ્વાસ સાથે અને એક મજબૂતાઈના ભાવ સાથે. બટ સો વોઝ પ્રેમ ચોપડા, કે જે પ્રેમ ચોપડા સામે જવાના હતા.
નેવર વુડ ધીસ મશીન બેન બિટ્રે હિઝ માસ્ટર. પણ સામે જે પ્રેમ ચોપડા છે એ શું માનતા હતા? નેવર વુડ મશીન, ક્યારેય નથી મશીન છે, મેન બિટ્રે એ માણસને દગો આપતા, ઇઝ માસ્ટર ખાસ કરીને તેના માલિકને. તો મિત્રો આ વાત ફરીથી જોઈએ કે હી અપિયર કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તો વકીલ સાહેબ હાજર થયા એક વિશ્વાસ સાથે, એન્ડ ક્રિસ્પ એક મજબૂતાઈ સાથે. બટ સો વોઝ પ્રેમ ચોપડા. પણ સામેની બાજુ પ્રેમ ચોપડા છે એ શું માનતા હતા કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર, કે નથી આપતા આ માણસ કે નથી આપતા મશીન દગો માણસને, ખાસ કરીને તેના માલિકને. તો બિટ્રે, બિટ્રે એટલે શું થાય? દગો આપવો, દગો કરવો. ઓકે, તો પ્રોસિડિંગ બિગિન. કોર્ટની કાર્યવાહી છે એ શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 છે એ હાજર થયા સાક્ષીના બોક્સમાં. ઓકે, ધ પ્રોસિડિંગ, પ્રોસિડિંગ એટલે કાર્યવાહી. તો અદાલતની કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 હાજર થયા કોર્ટમાં. યોર ઓનર, કાઉન્સિલર ગોયલ બિગેન. માનનીય ન્યાયાધીશ સાહેબ, કાઉન્સિલર ગોયલે શરૂ કર્યું. આઈ એમ ટોલ્ડ બાય સુપર પ્લાઝા, I am told by Super Robots that the memory tape designed in these types of robot contains information of the previous week. તો શું વાત કરી શરૂ? તો એ ધ્યાનથી સાંભળીએ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ, મને કહેવામાં આવ્યું છે સુપર રોબોટ દ્વારા કે ધ મેમરી ટેપ, જે યાદગીરી રાખી શકે તેવી ટેપ છે, એ ડિઝાઇનેડ તૈયાર કરવામાં આવી છે ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ, આ પ્રકારના રોબોટમાં, કે કન્ટેનિંગ્સ એ સમાવી શકે છે ઇન્ફોર્મેશન, માહિતીને, ઓફ ધ પ્રીવિયસ વીક, ગયા અઠવાડિયા સુધીની. તો મિત્રો સમજાણું ને? આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન, એની જે સ્મૃતિ રાખવાની ટેપ છે એ એવી રીતે તૈયાર કરવામાં આવી છે ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના રોબોટ્સમાં, કે કન્ટેન્સ એ સાચવી શકે છે ધ ઇન્ફોર્મેશન, માહિતીને, ઓફ ધ પ્રીવિયસ વીક, ગયા અઠવાડિયા સુધીનું. તો મિત્રો આ વાક્ય ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ચોરીના એક જ દિવસ પછી એ લોકો પકડાઈ ગયા હતા. જ્યારે રોબોટ્સ છે એ શું કરે છે? કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, એ સાચવી રાખે છે માહિતીને ગયા અઠવાડિયા સુધીની. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ્સ. આવ્યું ને? અને આ કેસ છે એ શરૂ થયો છે ફોર્ટનાઇટ, ગઈકાલ રાત્રિથી, આફ્ટર ધ ઇન્સિડન્ટ, જ્યારે આ ઘટના બની ત્યારથી. તો ધ નીડેડ ઇન્ફોર્મેશન, તો જરૂરી માહિતી છે, મસ્ટ બી વાઇપ આઉટ, ફરજિયાતપણે આપણે મેળવી શકીશું. વાઇપ આઉટ એટલે બહાર કાઢવી અથવા બહાર લાવવી. તો ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, આ કેસ શરૂ થયો છે ગઈકાલ રાત્રિ, આફ્ટર ધ ઇન્સિડન્ટ, ઘટના બની તે પછી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, માટે જરૂરી માહિતી ફરજિયાતપણે આપણે મેળવી શકીશું. નીડેડ એટલે જરૂરી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. ધ જજ સેડ, તો જજે આવું કહ્યું, કારણ કે રોબોટ છે એ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ
પ્રીવિયસ વીક કે રોબોટ છે એ શું કરી શકે છે તો કે કન્ટેન ઇન્ફોર્મેશન એ માહિતીને સાચવી શકે છે ઓફ ધ પ્રીવિયસ વીક ગયા અઠવાડિયા સુધી માટે જજે આવું કહ્યું. ધ કાઉન્સિલર ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટરિંગ એટ અ પ્રેમ ચોપડા. તો કાઉન્સિલર ગોયલ છે એ હસ્યા હળવાશથી સ્ટેરિંગ સામું જોયું એટ પ્રેમ ચોપડાની. ધ કાઉન્સિલર ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. તો કાઉન્સિલર ગોયલે થોડા હાસ્ય સામે પ્રેમ ચોપડાની સામે જોયું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન ઇવન સિન્સ. સર, રોબોટ છે હેઝ બીન સ્વિચ આઉટ એણે સાચવીને રાખ્યું હશે ધ ઓપરેશન આ આખી પ્રક્રિયાને ઇવર સિન્સ હજુ સુધી. ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓપરેશન ઇવર સિન્સ કે આ રોબોટ છે એને હજી સાચવીને રાખ્યું હશે અથવા તો આપણે બહાર લાવી શકીશું તો ઓપરેશન એણે જે પ્રક્રિયા કાર્ય કર્યું છે તે ઇવર સિન્સ અત્યારે પણ. પ્રેમ ચોપડા's ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો ચહેરો છે એ પડી ગયો એટલે નિરાશ થઈ ગયા. ફેસ ફેલ ચહેરો પડી જાઓ એટલે કે નિરાશ થઈ ગયા. બટ હી વોઝ કોન્ફિડન્સ પણ એને આત્મવિશ્વાસ હતો. રામસિંગ વુડ ઓબે હિઝ માસ્ટર કે રામસિંગ છે એ પાલન કરશે હિઝ માસ્ટર તેના માલિકનું. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ માટે રહસ્ય છે વેર સીલ્ડ અંકબંધ રહેશે એટલે કે સિક્રેટ જે રહસ્ય છે ચોરીનું એ ખુલશે નહીં. યુ મે કન્ટિન્યુ. તમે તમારી વાત શરૂ રાખો. ઓર્ડર ધ જજ. જજે ઓર્ડર આપ્યો. કાઉન્સિલર ગોયલ ટર્નેડ ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલર ગોયલ છે એ ફર્યા રામસિંગની તરફ. હુ ઇઝ યોર માસ્ટર. કોણ છે તારા માલિક? હી આસ્ક બ્રીફલી. તેણે આ વાત સંક્ષિપ્તમાં પૂછી. બ્રીફલી એટલે ટૂંકમાં. હી આસ્કડ બ્રીફલી. તેણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશડ. એક આછી ભૂરા રંગની લાઇટ છે એ પ્રકાશિત થઈ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી અને થોડા ક્ષણ પછી અ વિયરિંગ સાઉન્ડ એકદમ તીવ્ર પાતળો અવાજ. ધ રોબોટ સ્ક્વેક ઇન હિઝ મેટાલિક ટોન. એક પાતળો અવાજ રોબોટે સ્ક્વેક બહાર આપ્યો ઇન હિઝ મેટાલિક ટોન પોતાના ભારેખમ અવાજમાં. સ્ક્વેક એટલે એકદમ તીનો કર્કશ અવાજ છે એ ઇન હિઝ મેટાલિક ટોન એને પોતાના મેટાલિક ટોનમાં કહ્યું. મિસ્ટર પ્રેમ ચોપડા. કોણ છે તો કે મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા. બીજો સવાલ પૂછ્યો કે તું શું કાર્ય કરે છો મિસ્ટર પ્રેમ ચોપડા માટે. અપોઝ અટકાવ થયો. અ વીર એક પ્રકારનું એ ગોળ ફર્યું. વીર ગોળ ફરવું એ ગોળ ફર્યો. ધેન અને પછી અ મેટાલિક આન્સર એક ભારેખમ અવાજ આવ્યો. ક્લિનિંગ સફાઈ કરવી. મૂવિંગ ધ લોન બગીચાને સંભાળ રાખવો. વોશિંગ સ્વચ્છતા કરવી. ડુઈંગ ડિશિસ ડીશને સાફ કરવી અથવા ડુઈંગ ડિશિસ ડીશ બનાવવી. એન્ડ શોપિંગ અને ખરીદી કરવી. આ કામ છે એ પ્રેમ ચોપડા માટે એ કરતા. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days. યાદ કરો
તમારી અંદર રહેલી માહિતી રિકોલ ઇન ડિટેલ, યાદ કર ઊંડાણપૂર્વક. યોર એક્ટિવિટીઝ, તમે કરેલી પ્રવૃત્તિઓને. ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની. તો આખું વાક્ય: રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. યાદ કર ઊંડાણપૂર્વક તે કરેલી પ્રવૃત્તિઓની છેલ્લા 6 દિવસની. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલ છે એણે વચ્ચે દખલગીરી કરતા કહ્યું. ઇન્ટરપ્ટેડ એટલે શું થાય? વચ્ચે દખલગીરી કરતા કહ્યું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. જે યાદગીરીની ટેપ હતી એ શરૂ થઈ મિકેનિકલી, યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનસલી, એકદમ યંત્રવત અવાજમાં. ઓપનેડ ધ બૂટ ઓફ કાર. અને જે કાર્યો કર્યા હતા 6 દિવસના એ બોલવા લાગ્યો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. એની જે યાદગીરીની ટેપ હતી એ શરૂ થઈ યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનસલી, યંત્રવત અવાજમાં. ઓપનેડ ધ બૂટ ઓફ ધ કાર. તેણે ખોલ્યું કારનો આગળનો ભાગ. એમ્પ્ટીટેડ, ખાલી કરી ગ્રોસરી. ઓપનેડ ધ બૂટ ઓફ ધ કાર. તેણે દરવાજાનો પાછળનો ભાગ ખોલ્યો. એમ્પ્ટીટેડ ધ ગ્રોસરીઝ, ખાલી કરી કરિયાણાની વસ્તુઓ. એન્ડ શટ ધ બૂટ, અને પછી બંધ કરી દીધો એ દરવાજો. ટર્નેડ, પછી હું ફર્યો. મૂવડ, આગળ વધ્યો. 30 steps, 30 પગલાં. સ્ટોપ્ડ, ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. એક ઘરેણાંની દુકાન બાજુમાં હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાની નિશાની આવી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાની નિશાની આવી. બ્લેન્ક, પણ એ જે સૂચના હતી એ કેવી હતી? બ્લેન્ક. એ જે સૂચના હતી એ અહીં સાંભળી શકાણી નહીં. આગળ આવ્યું. મૂડ લેફ્ટ, ડાબી બાજુ આગળ ચાલ્યો. ટર્નેડ, ફર્યો. 20 steps, 20 ડગલાં. એટ ધીસ પોઈન્ટ, આ મુદ્દા ઉપર. ધ કાઉન્સિલ કમાન્ડેડ, વકીલે આદેશ આપ્યો. સ્ટોપ, ઊભા રહી જાઓ. રિવર્સ, પાછળની બાજુ જાઓ. એન્ડ પ્લે, અને વગાડો. અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ પોઝ. અને ફરી પાછો, ફરીવાર એન ઓબ્વિયસ પોઝ, એક ચોક્કસ અટકાવ આવ્યો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, જ્યારે તેને સૂચનાની નિશાની મળી ત્યારે. તો ઓબ્વિયસ એટલે શું થાય? સ્પષ્ટ. પોઝ એટલે અટકાવ. તો ફરીથી વગાડી ત્યારે ફરી પાછો એ જ જગ્યાએ સ્પષ્ટ અટકાવ આપ્યો જ્યારે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાની માહિતી મળી ત્યારે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે છે એ ટેપ અટકાવી. નોટિસ ધ પોઝ, નોંધો આ અટકાવને. યોર ઓનર, માનનીય શ્રી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલાક કાર્યો છે એ નથી જાહેર થતા. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. શું હતી તે સૂચનાઓ. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. કોણે આપી હતી તે સૂચનાઓ. હી ક્વેશ્ચનેડ, તેણે સવાલ કર્યા. રામસિંગ 017, રામસિંગ 017 ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. માહિતીઓ જાહેર નહીં થાય. હી રિસ્પોન્ડેડ,
એણે જવાબ આપ્યો. બટ વાય? પણ શા માટે? તો એ જવાબ આપે છે, રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબર્ટ્સ છે એ નથી ડિસઓબે, દગો આપતા તેના માલિકને. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. ઘણા બધા લોકો છે એને પીડાશે. losses will be harmed, કારણ કે તેને ગુમાવેલું છે એને કારણે એને નુકસાન થશે. if this instruction, જો આ માહિતીઓ are not reported, જાહેર કરવામાં નહીં આવે. Several people who have suffered losses, ઘણા બધા લોકો છે કે જે પીડાઈ રહ્યા છે પોતાની વસ્તુ ગુમાવવાથી, will be harmed, તેને કદાચ harmed, નુકસાન થઈ શકશે. if this instruction, જો આ સૂચનાઓ are not reported, જાહેર કરવામાં નહીં આવે તો. what were those instructions? શું હતી તે સૂચનાઓ? કાઉન્સિલ એટલે કે વકીલે ગોયલ પરસ્યુડેડ, વકીલ ગોયલે છે એને પરસ્યુડેડ સમજાવ્યું. પરસ્યુડ એટલે સમજાવવું. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબર્ટ નથી કરતા નુકસાન લોકોને. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસિંગ 070એ જવાબ આપ્યો યાંત્રિક રીતે. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો છે એ પીડાય છે. સ્પીક અપ રામસિંગ 070, બોલ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ, કાઉન્સિલ ગોયલે છે સ્ટ્રેસ ભાર આપ્યો. ઇચ વર્ડ દરેક શબ્દ ઉપર. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. નો રામસિંગ, નહીં રામસિંગ, પ્રેમ ચોપડાએ બૂમ પાડતા ચિંતાતુર અવાજે કહ્યું. નર્વસલી એટલે ચિંતાતુર, તો ન રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. નહીં રામસિંગ, પ્રેમ ચોપડાએ બૂમ પાડતા ચિંતાતુર અવાજે કહ્યું. બટ ધ જજ વોર્નેડ, પણ જજે ચેતવણી આપી. કીપ ક્વાઇટ, ચૂપ રહો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ, ચાલ બોલો રામસિંગ 070, જજે કહ્યું, એટલે કે ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 ઝર્કડ હિઝ હેડ લેફ્ટ, રામસિંગે થોડાક ધ્રુજારી સાથે પોતાનું માથું ડાબી તરફ લઈ ગયો. ધેન, અને પછી રાઇટ ટાવર્ડ ધ જજ, અને જમણી તરફ લઈ ગયો ન્યાયાધીશની સામે. A clicking sound indicated the hampering of running tabs and jamming caution signal. A clicking sound, કંઈક ક્લિક થવાનો અવાજ. ઇન્ડિકેટ દર્શાવી રહ્યો હતો કે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેબ્સ, એટલે કે હેમ્પરિંગ એટલે કે કંઈક નુકસાન થઈ રહ્યું છે રનિંગ ટેપ્સ, એમાં ચાલતી ટેપ ઉપર. એન્ડ જામિંગ, અને જામ થઈ ગયું છે ધ કોઝન સિગ્નલ, એને મળતું સિગ્નલ. પીપ પીપ પીપ, આવો અવાજ છે એ આવ્યો. ધ ક્રેકલિંગ સાઉન્ડ, તો આ તૂટવાનો અવાજ હતો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, અને એક વાદળી રંગની લાઇટ છે ઇન્ટેન્સિફાઈ, તીવ્ર રીતે થઈ રહી હતી.
ધ ઇન્ડિગો. ઇન્ડિગો એટલે શું થાય? વાદળી રંગની એક લાઇટ છે, ઇન્ટેન્સિફાઈડ, તીવ્ર રીતે થઈ રહી હતી. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ. એક લાલ કલરની લાઇટ છે એ પ્રકાશિત થઈ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ, રામસિંગના રોબર્ટના માથા પર. સિગ્નલિંગ, જે નિશાની આપી રહી હતી, ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. ડેન્જર, મુશ્કેલી છે, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અહેવાલ આપે તે સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ છે. ટાઇની શટર, એક નાનકડું એવું ઢાંકણ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, તેના શરીરના મધ્ય ભાગમાં હતું, એ ઓપનેડ, ખોલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને એમાં રજૂ થયું એક નાનકડો એવો ટીવી સ્ક્રીનનો પડદો. ફ્લેશિંગ, કે જેમાં પ્રકાશિત થઈ રહ્યું હતું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ છે એ વિઘટન થઈ ગયું છે, એટલે કે નાશ થઈ ગયો છે. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝ, એની જે સિસ્ટમ છે એ ડિસઇન્ટિગ્રેટેડ, એ વિઘટન થઈ ગઈ છે અથવા તો નાશ પામી ગઈ છે. રામસિંગ રોબર્ટ હેઝ ડિફ્યુઝ, અને આમ રામસિંગ રોબર્ટ છે એનો નાશ થઈ ગયો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. અરે નહીં, ચીસ પાડતા સેલ્સમેન જે હતો સુપર રોબોટ પ્લાઝાનો, એ બોલ્યો. હવે શું કહે છે એ સાંભળજો. હી ઇઝ ડિફ્યુઝડ, તે પોતે નાશ પામી ગયો છે. હી ઇઝ ડેડ, એ મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, તો કોર્ટ રૂમમાં હુશ, એક પ્રકારની ચર્ચાના વાદળો છવાઈ ગયા. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, અને પછી શાંતિ પ્રિવેલ્ડ, છવાઈ ગઈ, ફોર લોંગ, લાંબા સમય સુધી, ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટ રૂમ. હિઝ થ્રોટ, વકીલે સાફ કર્યું પોતાનું ગળું. એન્ડ સેડ, અને બોલ્યા, રોબર્ટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, નાઇધર કેન દે ડિસઅપોઇન્ટ ધેર માસ્ટર. કે રોબર્ટ નથી કરતા કોઈ કારણોસર નુકસાન લોકોને, અને નથી ક્યારેય તેઓ દગો આપતા તેના માલિકને. ધીસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. માટે જે સૂચનાઓ મિસ્ટર ચોપડાએ આપી હતી એ એણે જાહેર કરી નહીં. They could have been injurious to his own existence. માટે તેણે could have been injurious, નુકસાન કર્યું, could have been injurious, નુકસાન કર્યું, to his own existence, પોતાના જ અસ્તિત્વને. A threat to the robot rights, તો આ એક પ્રકારની નુકસાની છે ટુ રોબર્ટ્સ લાઈફ, રોબર્ટના જીવન સાથે. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે જાહેર કરી દેત તે સૂચનાઓને, હી વુડ ડિસઓબે, તો તે દગો કરત, હિઝ માસ્ટર, પોતાના માલિક સાથે. ઇફ હી ડીડ નોટ, અને જો તે જાહેર ન કરત, હી વુડ હાર્મ્સ અધર્સ, તો તેનાથી નુકસાન થાત અધર્સ, એટલે કે બીજા લોકોને. ધીસ કોન્ફ્લિક્ટ, આ જે સંઘર્ષ હતો, કોન્ફ્લિક્ટ, જાહેર કરવો તો માલિકને દગો થાય, અને ન જાહેર કરે તો લોકોને નુકસાન થાય. ધીસ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષ, બ્રોટ રામસિંગ એન્ડ, આ સંઘર્ષથી રામસિંગનો
એન્ડ મૃત્યુ અથવા તો અંત આવી ગયો. હી ચૂઝ ટુ બ્રેક આઉટ રેધર ધેન ટુ ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન્સ beings or become a unfaithfulness. શું કે છે પેલા સેલ્સમેન? હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તેને પસંદ કર્યું છૂટા પડી જવાનું. રેધર ધેન, એ કરતાં, ટુ ટેલ અ લાય, કે ખોટું બોલવું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, નુકસાન કરવું માનવજાતને. ઓર બીકમિંગ અ અનફેથફુલ, કે પછી પોતાના માલિક માટે અવિશ્વાસુ બનવું. એની કરતાં તેણે મૃત્યુ પામવાનું પસંદ કર્યું. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તેણે છૂટા પડવાનું પસંદ કર્યું. લોકોને નુકસાન કરવું, ખોટું બોલવું. ઓર બીકમિંગ અ અનફેથફુલ, પોતાના માલિક માટે અવિશ્વાસુ બનવું એ કરતાં. ટ્રેસીસ ઓફ પેઇન, નિરાશાના ચિહ્ન. ટ્રેસ એટલે ચિહ્ન, પેન એટલે પીડાના ચિહ્નો. એન્ડ ડિપ્રેશન માર્કડ, અને નિરાશાનો ભાવ ધ કાઉન્સિલ ફેસ, પેલા વકીલના ચહેરા ઉપર હતા. ટ્રેસીસ ઓફ પેઇન, પીડાના નિશાની. એન્ડ ડિપ્રેશન માર્ક, નિરાશાનો ભાવ ધ કાઉન્સિલ ફેસ, પેલા કાઉન્સિલના ચહેરા ઉપર હતું. ધ જજ પોન્ડરેડ ફોર અ વાઇલ, જજે વિચાર કર્યો. પોન્ડર એટલે વિચાર કરવો. ધ જજ પોન્ડરેડ ફોર અ વાઇલ, થોડા સમય માટે. એટલે કે ન્યાયાધીશે વિચાર કર્યો થોડા સમય માટે. એન્ડ પ્રોક્લેમ, અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ, અદાલત જાહેર કરે છે. પ્રેમ ચોપડા ધ ગિલ્ટી ઓફ ધ થેફ્ટ, અદાલત જાહેર કરે છે કે પ્રેમ ચોપડાએ ચોરીનો ગુનો કર્યો છે. ગિલ્ટી એટલે ગુનો, થેફ્ટ એટલે ચોરીનો. તો અદાલત જાહેર કરે છે કે પ્રેમ ચોપડાએ ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરીનો ગુનો કર્યો છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ, વકીલે ઉપાડી લીધી પોતાની ફાઇલ. વિથ અ બો, નમન સાથે. લેફ્ટ ધ કોર્ટ રૂમ, પોતાની અદાલતનો રૂમ છોડી દીધો. અને આમ પ્રેમ ચોપડાએ જેટલો જ પ્રયત્ન કર્યો પોતાની ચોરી છુપાવવાનો, એ છુપાવી શક્યો નહીં. અને અંતે ગુનો સાબિત થઈ ગયો. માટે જ લોભ એ કેવી છે? ખરાબ આદત છે. તો આ સાથે લેસન 2 અહીં પૂર્ણ થાય છે. આપ શાંતિથી આ વાત સાંભળશો, સમજશો, તે વાત સાથે અહીં હું વિરમું છું. અસ્તુ.